મારા ઘરે જો આ મારા સ્કૂલ ડ્રેસ હું આવી ગયો તો સ્કૂલે આપણે કપડાં બદલીને હવે ભૂમિ કીધું છે કપડાં લેવાના ચાલો કપડાં લેવા ચાલો આ દાદરા છે તો હું આમ ચડું છું તો આપણે અહીંયા ઉપર કપડાં લેવા આવી ગયા છીએ તો કપડાં લઈ મળશું આપણે લીધા છે કપડાં જોઈએ હવે આપણે જવી છીએ નીચે આવું છું વાગો છું જી આપણે કપડાં લઈને પાછા આવ્યા છીએ હવે આપણે દોસ્તાને મળીએ તો આ છે પેલું આ છે ત્રીજો બહુ લખાણ કોઠિયો છે આ બેન છે આ છે આને તું તમને જેવો સમજો ને એવું નથી આની જેવું છે હજી આની જેવું આની જેવો એનો ભાઈ છે જુડવા છે આની જેવો છે એ તમને કાલે દેખાડી મારે તમને કહેતા ભૂલી ગયું કે હું રમવા ગયો હતો હવે હું રમીને આવી ગયો છું અને હું મારા બીજા રૂમે આમાં પોતે પેલા હવે થાય છે જોઈ લો આ મારું પોતાનું થાય તો હવે આપણે જઈએ આ છે મારે અહીંયા હું ખાઉં છું હિંચકો જોઈ લો આવી રીતના હું હિંચકો ખાઉં આવી રીતના હું ઉતરી જાઉં આપણે જઈ મારા કાકેને ઘરે આ છે મારા ભાભીન ઘરનું બીજું રૂમ આ છે મારા કાકીનું ઘર જોઈન્ટ ફેમિલી છે આ વોશિંગ મશીન આ બાથરૂમ આવું અને આ છે વ્યૂ કાકીને ઘરનો વ્યૂ આ છે અમારા ઘરની બાજુમાં સ્વામિનારાયણ મંદિર જોયું હવે આપણે જઈએ ધાબે એની પહેલાં આપણે જોઈ લેવી આ વાડી છે આટલી એમથી હતી હવે આટલી થઈ ગઈ આટલી લાંબાઈ થઈ ગઈ આપણે ઉપર જઈએ આવા દાદરા છે ત્યાંથી આપણે ઉપર જવું અને આપણે ત્યાં જઈને વ્યૂ જોવું તો આ છે મારા કાકાની સોલાર ધૂળ ખાઈ ગઈ છે કારણ કે કોઈ સાફ કરવા આવતું નથી આ અમે આવી ગયા છે આ મારી જે સ્કૂલની બાજુમાં સ્કૂલ છે એ છે ઘરની બાજુમાં વાડી અને સ્કૂલ વણી બે હરકું થાય તો આ છે અને અહીંથી વ્યૂ થઈ જાવ વ્યૂ આવે છે આ વડલો છે મોટો જબો અહીંયા છોકરા આ છે જગ્યા તો આ ગળિયાથી રમત છે મારા દોસ્ત રહેશે પણ આની વાતો નથી કરતા આ છે હા ઓલો છે ગમે એની પતંગ લઈ જાય પતંગ શીખવતો ને પતંગ બસમાં લંગડી નાખીને લઈ જાય એટલે હમણાં હું પતંગ નથી શીખવતો કહી દઉં હવે તો હોળી આવે છે ને ઉપરથી આ સાઈડનો મંદિરનો આ ઉપર મોલ્લો લાગેલો છે એની પાછળની બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં એક છોકરો મારા દોસ્તાર રહે છે પછી આ બ્લુ કલર આ શું ધોળા કલરનું ઘર છે એની પાછળનું ઘર છે હું નથી તમને દેખાય પીળું જરી એ મારા દોસ્તારનું ઘર છે અને આ બધા છે આ જગ્યા વ્યૂ થાય છે કેમ પણ સારું છે ને બસ વાહ ઠેઠ સુધી ખેતર
આમ આ ટાવર ઓલું ટાવર દેખાય છે આની પછીનું બીજું ટાવર એમાં સ્કૂલની બાજુમાં જ છે અહીંયા મારી સ્કૂલ છે આની આ છે ઘર એને માહીની અમારી સ્કૂલ છે મંદિર દેખાય ને આ સાઈડની સ્કૂલ ધજા થાય ને એ बातों में दया करूं हाल जो मेरा है मैं किसको बताऊं मेरे તો એ તમને હરિયા દેખાય છે હરિયા ત્યાં એક કોમ્પ્લેક્સ બને છે એની આ સાઈડ શું એને સામે મારા દોસ્તારનું ઘર છે એ તમારા દોસ્તારનું નામ દે આ તો જોઈ લો આ જય છે અને કોઈ દી વાત ન કરે જો 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 બોલતો નથી તો કાંઈ મારે છે આ એક ઘર બને છે અને એની જ વાસ છે અને આ ખાલી જગ્યા છે આ અમારા પાડોશી છે પણ એ અત્યારે રહેતા નથી અત્યારે ગયા છે સુરત આ છે મારા ઘરનો વીમો જોઈ લીધું હું આ બ્લોગનો એન્ડ કરું છું ટાટા ગુડ બાય સીઓર લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર કરજો જરૂર